ભાવનગર જિલ્લાના ખરકડી ગામે કથિત નકલી દારૂ પીવાથી સર્જાયેલી ગંભીર ઘટનાના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાનીમાં યોજવાના વિરોધમાં દારૂબંધીના કડક અમલની માંગ કરવામાં આવી હતી। માંડવીના સુપડી બસ સ્ટેન્ડ પાસે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન, કાર્યકર અને સમર્થકો એકત્ર થયા હતા। ધરણા દરમિયાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ગુજરાતમાં દારૂબંધીનો કડક અને અસરકારક અમલ કરવાની માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વહેંચાણ પર પૂરતું નિયંત્રણ નહીં હોવાથી આવી ગંભીર ઘટના સર્જાઈ રહી છે। ભાવનગરની ઘટનાના જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી। ધરણામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી, મહામંત્રી સ્નેહલ શાહ, શાહબુદ્દીન મલેક, અનિલ ચૌધરી, સરસ્વતીબેન સહિત સ્થાનિક આગેવાન અને કાર્યકરો જોડાયા હતા। જે તે હપ્તા ખાવાવાળા લોકોને પણ લાગશે, પરંતુ જ્યાં સુધી સરકાર કટિબદ્ધ નહીં થાય ત્યાં સુધી આંખ આડા કાન કરીને આખું તંત્ર ચલાવે છે। અને એટલા માટે જ પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી આખા જિલ્લામાં ધરણા અને દેખાવનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। આ 10 દિવસનો સરકારે પ્રોગ્રામ આપ્યો છે અને પછી પણ નહીં રોકાય તો કોંગ્રેસ પાર્ટી જનતા રેડ કરશે અને જે તે પીએસઆઈ ને પીઆઈને સસ્પેન્ડ કરવાના જે બણગા ફીકા છે તે ખરેખર સાબિત થાય છે કે અમે જોઈશું। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।